નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે જાણો છો અત્યારે જે વાર્ષિક પરીક્ષાના જે પરિણામ પત્રક એટલે કે પત્રક સીના ગુણની જે એન્ટ્રી ચાલી રહી છે તેના વિશે આપણે એક સરસ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવેલો છે। મિત્રો, આ વિડીયોની મદદથી સમયનો ખૂબ જ બચાવ થાય છે। તમે તમામ ગુણ 2 જ મિનિટમાં નાખી શકશો। જો તમે ડાયરેક્ટ મેન્યુઅલી નાખવા જતો સ્વિફ્ટ ચેટમાં તો દરેક વિદ્યાર્થી માટે આપણે 28 જાતના ગુણ નાખવાના છે। એટલે કે અમુક ગુણ છે જે આપણે ત્રિમાસિક કસોટીના 40 માંથી છે એ નાખવાના છે અને બીજા ગુણ છે એ આપણે સ્વાધ્યાયના આમ પ્રથમ સત્રના 7 દુ 14 અને બીજા સત્રના 14 એમ કુલ 28 ગુણ નાખવાના છે। પરંતુ આપણે અહીંયા તમે જે એક્સેલ ફાઇલ જોઈ રહ્યા છો તે એક્સેલ ફાઇલની મદદથી તમે અહીંયા માર્ક એન્ટ્રી કરશો એટલે ડાયરેક્ટ આપણે તેને સ્વિફ્ટ ચેટમાં એન્ટ્રી થતી જાય છે। એ તમને હું લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા પણ બતાવીશ। તો મિત્રો, આ જે એક્સેલ ફાઇલ છે તેની લિંક તમને જીપ ફાઇલ સ્વરૂપે આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। બરાબર છે મિત્રો, અહીંયા તમે એની ખાસ અમુક સૂચનાઓ છે તે પણ હું તમને જરૂરથી જણાવતો રહીશ। તો આ વિડીયોને આપણા જે શિક્ષક મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો। મિત્રો, ઉપર તમે ખાસ નોંધમાં તમે જોઈ શકો છો કે જે 6, 7, 8 માટે આપણે 29 કોલમોમાં માર્ક નાખવાના છે અને ધોરણ 5 માટે 21 કોલમોમાં માર્ક નાખવાના છે। મિત્રો, તો ચાલો આપણે સૌપ્રથમ તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈએ। તો સૌપ્રથમ મિત્રો, જે ડેસ્કટોપ પર તમને જે ફાઇલ દેખાય છે તેને આપણે એક્સટ્રેક્ટ કરીશું। ત્યારબાદ અહીંયા એક્સેલ ફાઇલ આપણે તેને ઓપન કરીશું। બરાબર, ઓપન કરતાં મિત્રો આ રીતનું તમને હોમ પેજ દેખાશે। મિત્રો, બરાબર, અહીંયા તમારે ઉપર જે અનેબલ છે તે ઓપ્શન આપણે ક્લિક કરીશું। બરાબર, જો આ પેજ ખુલતો ન હોય તો બરાબર। હવે અહીંયા તમે ઓપ્શન ઇનેબલ છે તેને ફરીથી આપણે ક્લિક કરીશું તો અહીંયા તમે એ ફાઇલ પણ ખુલી જશે। બરાબર, આ રીતે ફાઇલ ખુલશે। આપણે અહીંયા નેક્સ્ટ, ત્યારબાદ ફરીથી નેક્સ્ટ, ત્યારબાદ ફરીથી નેક્સ્ટ અને ત્યારબાદ ડન આપીશું એટલે આ રીતની આપણી એક્સેલ ફાઇલ ખુલશે। મિત્રો, બરાબર, આ એક્સેલ ફાઇલમાં આપણે આપણા જે વિદ્યાર્થીઓના જે સ્વિફ્ટ ચેટમાં એટલે કે જે ક્ષમતા એપમાં જે રીતના નામ છે તે રીતના જ આપણે અહીંયા નામ નાખવાના છે। મિત્રો, જો અહીંયા તમે નામ વાંચી શકો છો જો સરખા નામ હોય તો જ આપણે અટક નાખવાની છે। બરાબર, ફાધરનું નામ અહીંયા નાખવાનું થતું નથી। ત્યારબાદ અહીંયા આપણે માર્કની એન્ટ્રી પણ કરવાની છે। મિત્રો, હવે તમે અહીંયા 1 થી લઈને 28 અને 29 આમ કોલમો જોઈ શકો છો। બરાબર, આ માર્ક કયા છે મિત્રો એ હું તમને એ જરા વિચારીને સમજી લેજો। જ્યારે આપણે સ્વિફ્ટ ચેટમાં જે માર્ક ખોલું છું એમાં ક્રમ વાઇઝ છે। સૌથી પહેલાં ગણિત વિષયના માર્ક છે, ત્યારબાદ ગણિત વિષયના સ્વાધ્યાયના 20 માર્ક છે, ત્યારબાદ ગુજરાતી વિષયના છે। એ રીતના અહીંયા માર્ક નાખેલા છે। આપણે એ ક્રમ જાળવીને અહીંયા નાખવાનો છે। મિત્રો, બરાબર, જો અહીંયા આપણે તમને હું લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં બતાવી દઉં। અહીંયા આપણે કોઈ વિદ્યાર્થીને પસંદ કરીશું। બરાબર છે, તો એ વિદ્યાર્થીના આપણે વિષય વાઇઝ માર્ક જોઈ લઈએ। અહીંયા મેં એક વિદ્યાર્થીના માર્ક ઓલરેડી નાખેલા છે। બરાબર છે મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક વિદ્યાર્થી અહીંથી હું સિલેક્ટ કરું છું, નિરંજન ઠાકુર। બરાબર, ચાલો એને પ્રેઝન્ટ બતાવીશું। અહીંયા તમે જુઓ, પ્રથમ માર્ક ગણિત પ્રથમ સત્ર, બીજું સ્વાધ્યાયન કાર્ય ગણિત પ્રથમ સત્ર, ગુજરાતી પ્રથમ સત્ર, સ્વાધ્યાયન કાર્ય ગુજરાતી પ્રથમ સત્ર। એટલે કે જે એક્સેલ ફાઇલમાં 1, 2, 3, 4 નંબર છે તે આ રીતના ક્રમના છે। જ્યારે તમે એક્સેલમાં નાખો તો આ ક્રમ આપણે એક કાગળમાં લખીને સાચવવાનો છે। ઉપરના 7 છે એ 7 અને 7, 14 પ્રથમ સત્ર અને બીજા 14 દ્વિતીય સત્ર। ત્યારબાદ લાસ્ટમાં વ્યક્તિ વિકાસના જે પ્રથમ બંને સત્રના ભેગા કરીને અડધા કરીને નાખવાના છે એ તમે જાણો છો। બરાબર મિત્રો, એટલે આ રીતનો ક્રમ આપણે જ્યાં એક્સેલ ફાઇલમાં જે 1, 2, 3, 4 છે તે રીતે જાળવવાનો છે। બરાબર, આ રીતનું તમે નાખી દેવાનું છે। અહીંયા મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો 40, 20, 40, 20, 40, 20। બરાબર, પ્રથમ 40 છે એ ગણિત વિષયના છે, ત્યારબાદ સ્વાધ્યાય પૂથીના, ત્યારબાદ ગુજરાતી એ રીતના છે। બરાબર, આ રીતના માર્ક મેં નાખેલા છે। હવે મિત્રો, આ માર્કને આપણે ડાયરેક્ટ એક્સેલ અહીં જે આપણી સ્વિફ્ટ ચેટ છે તેમાં લઈ જવાના છે। મિત્રો, બરાબર, તો અહીંયા મેં પ્રથમ જે નામ છે એ તો મેં નાખી દીધેલું છે। બરાબર, એના માર્ક નાખી દીધેલા છે। હવે મારે બીજા નંબર પરથી નામ નાખવાના છે। મિત્રો, તો સૌપ્રથમ તમારે એટલું યાદ રાખવું કે જે આપણું જે સ્વિફ્ટ ચેટમાં છે એ પેજને આપણે મિનિમાઇઝ કરવાનું નથી। બરાબર, એને ખુલ્લું રાખવાનું છે। મિત્રો, બરાબર, ખુલ્લું રાખીને ડાયરેક્ટ આપણી એક્સેલ ફાઇલ ખોલવાની છે। બરાબર, એક્સેલ ફાઇલ અહીંયા જો મેં સ્વિફ્ટ ચેટમાં જે આપણું પેજ હતું માર્ક નાખવાનું તેને આપણે એઝ ઇટ ઇઝ ખુલ્લું રાખેલું છે। ખુલ્લું રાખીને મિનિમાઇઝ કર્યા વગર ડાયરેક્ટ આપણે આવ્યા જે આપણી સ્વિફ્ટ ચેટની એક્સેલ ફાઇલ છે જે ખોલવાની છે। હવે ઉપર તમે ડાબી બાજુ બલ્ક ફાસ્ટ તમે ઉપર વાંચી શકો છો, બલ્ક સ્લો અને બલ્ક ફાસ્ટ મિત્રો દેખાય છે તમને, તો એ તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે। મિત્રો, હવે અહીંયા મેં 1 થી 4ના માર્ક નાખેલા છે, તો અહીંયા મેં પહેલા નંબરના માર્ક ઓલરેડી એન્ટર કરી દીધા। એટલે આપણે હું અહીંયા ઇનપુટ 2 થી લઈ અને એન્ડ એટલે કે કયા નંબર સુધી નાખવા માગું છું તો 4 નંબર સુધી। બરાબર, તો 2 થી 4 નાખીશ અને અહીંયા ઓકે આપીશ। મિત્રો, બરાબર, ઓકે આપીશ એટલે તમે જોઈ શકશો કે ડાયરેક્ટ જે માર્ક છે એ અહીંયા તમને
ઓટોમેટિક આપણે ક્યાંય કરવાનું નથી, ઓટોમેટિક સ્વિફ્ટ ચેટ ખુલશે અને 4 વિદ્યાર્થીઓના માર્ક તમને સેવ થતા દેખાશે મિત્રો. જોઈ લો લાઈવ ડેમોન્સ્ટ્રેશન. બરાબર મિત્રો, આ બીજો વિદ્યાર્થી અને આ બરાબર આ રીતે ત્રીજો વિદ્યાર્થી. ઓટોમેટિક માર્ક જે એક્સેલ ફાઇલમાંથી બલ્ક અપડેશન દ્વારા અહીંયા સિલેક્ટ થાય છે મિત્રો. અને અહીંયા તમને એક નોટિફિકેશન આવશે બરાબર કે અપડેશન ડન. બરાબર, તો મિત્રો આ રીતે તમે જેટલા પણ વિદ્યાર્થીઓ એટલા 28 કોલમના માર્ક એકી સમયે નાખી શકો છો. આમાં સમયનો ખૂબ જ બચાવ થાય છે મિત્રો. પણ તમારે અહીંયા તકેદારી એ રાખવી કે અહીંયા જે કોલમમાં વિષય મુજબ માર્ક નાખવાના છે મિત્રો. બરાબર, જો અહીંયા ત્યારબાદ તમે અહીંયા ચેક પણ કરી શકો છો. અહીંયા આપણે સ્વિફ્ટ ચેટમાં અહીંયા 4 વિદ્યાર્થીઓના માર્ક આવી ગયેલા દેખાય છે. તમને કોઈ પણ આમાં પ્રોબ્લેમ હોય તો મને જરૂરથી મેસેજ કરજો. આમાં ખૂબ જ સમયનો બચાવ થાય છે. જે કામગીરી એક વિદ્યાર્થી માટે કમસે કમ 20 થી 25 કે અડધો કલાક થાય છે તે 2 જ મિનિટમાં થઈ જાય છે. બરાબર, સળંગ 1 કલાકનું કામ થશે તો આખી તમારી સ્વિફ્ટ ચેટમાં બધાના માર્ક આવી જશે. અને આપણે માર્કને ફાઇનલ સબમિટ આપતા પહેલાં સ્વિફ્ટ ચેટમાં જઈને ચેક પણ કરી લેવાના છે કે આપણે નાખેલા માર્ક સાચા છે. બરાબર, કોઈ ઉપર નીચે નથી થઈ ગયું. ત્યારબાદ તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે મિત્રો, જે સ્વિફ્ટ ચેટમાં આપણે રાખીએ છીએ તે. બરાબર મિત્રો, અને આ ફાઇલ તમારે મોબાઈલમાં ખોલવાની નથી. મોબાઈલમાં ખોલશો જે આપણી એક્સેલ ફાઇલ છે તે કરપ્ટ થઈ જશે. બરાબર, થી આ ફાઇલ ડેસ્કટોપ એટલે કે કોમ્પ્યુટર અથવા તો લેપટોપમાં ખોલવી. આ ફાઇલ જે એક્સેલ ફાઇલ છે તે એક શિક્ષક મિત્ર દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવામાં આવી છે. તેનાથી આપણે વધુમાં વધુ શિક્ષક મિત્રો સુધી પહોંચે એ મારા હેતુથી આ મેં વિડીયો બનાવેલો છે મિત્રો. તો આપણે જરૂરથી તેને શેર કરજો. જય હિન્દ, જય ભારત. અને તમને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.